મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે નવી સ્ટાઇલમાં સ્ટેટસ જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર। તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમને મળી જશે બરાબર। તો તમારે ડાઉનલોડ કરીને સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશન અહીંયાથી સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે ફૂલ પ્રોજેક્ટ એ ડાઉનલોડ કરવાનો રહેશે બરાબર। તો આ ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। આની તમને XML ફાઇલ પણ આપી દઈશ, તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। અને એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમને પ્રોજેક્ટની માહિતી મળી જશે કઈ રીતે એડ કરવાનો એ બરાબર। તો પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો બરાબર એડ કરી લેવાનું છે। એડ કર્યા બાદ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। પ્રોજેક્ટને ઓપન કરશો તો ઘણા બધા તમને અહીંયા લેયર જોવા મળશે બરાબર, ઘણા બધા ગ્રુપ જોવા મળશે, તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા લેયર આપેલા છે બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને અહીંયા ઘણા બધા ગ્રુપ જોવા મળતા છે બરાબર। તો શું કરવાનું છે, તમારે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈને તમારે અહીંયા તમારો ફોટો એડ કરવાનો છે બરાબર। તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો અહીંયા એડ કરવાનો રહેશે બરાબર। જેમ કે મારે આ ફોટા ઉપર બનાવવાનું છે તો ફોટો એડ કરી લેવાનો છે। ફોટાને પછી ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે। પછી તમારે અહીંથી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટા ઉપર ક્લિક કરી અહીંયા પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરી કોપી લેયર કરી દેવાનું છે બરાબર। કોપી લેયર થઈ ગયું પછી તમારે અહીંથી બેક આવવાનું છે। બેક આવશે એટલે તમને આ રીતના ઘણા બધા પછી તમારો ફોટો ઉપર તમને અહીંયા સેટ થઈ જેટલો જોવા મળશે બરાબર। ફોટાની અંદર અહીંયા ઇફેક્ટ પર તમારે ઓટોમેટિક અહીંયા લાગી જશે બરાબર। પછી એ જ રીતે તમારે બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ લેયર કરી દેવાનું છે, તમારે એ જ ફોટો એડ કરવાનો છે બરાબર। એટલે બીજો ફોટો પણ તમારે અહીંયા ઓટોમેટિક લાગી જશે બરાબર। અને બીજા ફોટાની લંબાઈ તમારે અહીંથી આટલી રાખીને અહીંયા બધાના ભાગને અહીંથી કટ મારી દેવાનું છે, પછી બેક આવવાનું છે બરાબર। એટલે તમે જોઈ શકો છો તમારો બીજો ફોટો પણ અહીંયા આ રીતે સેટ થઈ જશે બરાબર, સ્ટેપ બાય સ્ટેપ। તો તમારે એ રીતે અહીંયા લગાવી દેવાનું છે અને ફોટો આ રીતે તમારું ગ્રુપ ટૂંકું થઈ જાય બરાબર। તો તમારે શું કરવાનું છે, ગ્રુપની તમારે એન્ડમાં અહીંયા આવી જવાનું છે, જ્યાં સુધી ગ્રુપ લાંબા ત્યાં સુધી। પછી આગળના ગ્રુપ ઉપર ક્લિક કરી એના અહીંયા સ્પીડવાળા ઓપ્શનમાં જઈ અહીંયા પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારું ગ્રુપની લંબાઈ લાંબી થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે બરાબર। તો આ રીતે તમારે બધા ગ્રુપની અંદર અહીંયા ફોટા એડ કરી દેવાના છે। પછી તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે બરાબર। આગળ તમે આવશો એટલે તમે જોઈ શકો છો બીજા ઉપર તમને બે નાના ગ્રુપ જોવા મળશે બરાબર। તો એની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમારે એડ કરવાનું રહેશે, તમે જે અંદર ફોટો એડ કર્યો છે એનું તમારે PNG બનાવી દેવાનું છે બરાબર। PNG કઈ રીતે બનાવવાનું એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી છે, જેને તમે વિડીયો જોઈને PNG બનાવતા શીખી શકો છો બરાબર। તો તમારે PNG બનાવીને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને PNG તમારે અહીંયા એડ કરવાનું રહેશે બરાબર। તો તમને બતાવી દઉં આ રીતે PNG એડ કરશો એટલે તમે જોઈ શકો PNG એ તમારો આવી જશે બરાબર। પછી PNGને તમારે નીચે લાવી દેવાનું છે અને અંદર જે લેયર લાંબુ છે એના પ્રમાણે લાગીને બધાના ભાગને તમારે કટ મારી દેવાનું છે બરાબર। એટલે PNG તમારો એ એકમાં આ રીતે સેટ થઈ જાય, તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો। એ તમારે નીચે આવવાનું છે સ્ક્રોલ કરતું કરતું આ રીતે અહીંયા PNG પણ તમારો અંદર સેટ થઈ જશે ઉપર તમે જોઈ શકો છો, અડધું PNG આપણું આવી ગયું। PNG પણ તમને ઇફેક્ટ સાથે અહીંયા આવશે બરાબર। પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ ફરીથી PNG લઈ PNGને તમારે લઈને નીચે લાવી દેવાનું છે। પછી એનો ભાગને તમારે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો અડધા ભાગને। પછી આ રીતે તમારે અહીંયા સેટ થઈ જશે બરાબર, તમે જોઈ શકો છો આપણે PNG એ બંને PNG તમારી આ રીતે સેટ થઈ જશે। ફોટામાં બધા ગ્રુપમાં તમે ફોટા એડ કરશો પછી PNG આ રીતે મૂકશો એટલે તમારો આ રીતે આવી જશે બરાબર। પછી તમારે શું કોણ છે, અહીંયા PNG જ્યારે પૂરા થાય તમારે ત્યાં આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન નહીં તમારે આપણે જે ફોટો એડ કર્યો બરાબર એ ફોટો ફરીથી તમારે લઈ લેવાનો છે બરાબર। આ રીતે ત્રણ ટેક ક્લિક કરી ફિલ્સ કોમ્પન્સેટ કરી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ લાંબી કરી દેવાનું છે અને ફોટાને ખેંચીને તમારે નીચે આ બધા લેયરની નીચે તમારે લાઈને મૂકી દેવાનું છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે, એટલે ફોટામાં તમારે ઓટોમેટિક આ રીતે ઇફેક્ટ પણ લાગી જશે અને તમે જોઈ શકો છો ઘણા બધા ઇફેક્ટ તમારે અહીંયા સેટ ઓટોમેટિક તમારે થઈ જશે બરાબર। એટલે તમારો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ અહીંયા બેઝ પ્રમાણે એડિટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે અહીંયા તમારું PNG પણ આ રીતે શો થઈ જશે અને તમારો વિડીયો પણ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર। પછી શું કરવાનું છે, વિડીયો તમારો બની જાય એટલે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે
નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.